શહેરમાં 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે। શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાતી આ કોન્ફરન્સમાં શહેર પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે। સુરત શહેરના સિટી લાઇટ વિસ્તારમાં આવેલા સાયન્સ સેન્ટર સુરત ખાતે 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ રહી છે। આ બેઠક પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત 200થી વધુ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે। આગામી 5 વર્ષમાં ઊભા થનારા પડકારોને ધ્યાનમાં રાખીને વિશેષ રણનીતિ ઘડવા પર ચર્ચા થઈ રહી છે। ખાસ કરીને વધતા સાયબર ક્રાઇમને કાબૂમાં લેવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધુ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે। ઉપરાંત ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાના દિશામાં પણ ચર્ચા કરવામાં આવી રહી છે। ડ્રોન કેમેરાના વધુ ઉપયોગ અંગે ખાસ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે। છેલ્લા 15 દિવસથી સુરત શહેર પોલીસ દ્વારા કોન્ફરન્સ માટે સઘન તૈયારી કરવામાં આવી હતી। આંતરિક સુરક્ષા સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરે છે। દેશભરમાંથી અમલમાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓ બેસ્ટ પ્રેક્ટિસીસ શેર કરે છે અને પોલીસિંગના ક્ષેત્રમાં થયેલા નવીનતમ વિકાસ વિશે માહિતી મેળવે છે। સૌથી અગત્યનું, દેશના પોલીસ વડાઓ વર્તમાન સમયના જટિલ સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરે છે અને તે સમસ્યાઓનો સામનો કરવા માટે શ્રેષ્ઠ રણનીતિ અને વ્યૂહરચના ઘડવામાં પ્રયાસ કરે છે। 2 દિવસીય આ ક્રાઇમ કોન્ફરન્સમાં શહેરની સુરક્ષા અને સલામતીને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે। 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સમાં શહેરમાં વધતા ગુનાઓ, સાયબર ક્રાઇમ, સંગઠિત ગુનાખોરી અને નવી ટેકનોલોજીના ઉપયોગ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે। સુરત શહેર પોલીસ દ્વારા આગામી 5 વર્ષને ધ્યાનમાં રાખી અસરકારક અને ટેકનોલોજી પર આધારિત કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ સશક્ત બને અને નાગરિકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે આ કોન્ફરન્સ મહત્વપૂર્ણ સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।